ભાવનગર જિલ્લાના એક નાનકડા ગામમાં રમેશભાઈ નામના ખેડૂત રહેતા હતા. તેમનું જીવન ખૂબ જ સરળ હતું. નાનું ઘર, 2 બકરીઓ અને થોડું ખેતર, એટલું જ તેમનું સંપત્તિ. રમેશભાઈની પત્નીનું વહેલું અવસાન થયું હતું. હવે તેમની આખી દુનિયા તેમનો 10 વર્ષનો દીકરો મિતુલ હતો. રમેશભાઈ દિવસ રાત મહેનત કરતા. ગરમી હોય કે વરસાદ, તેઓ ખેતરમાં જ રહેતા. ગામના લોકો કહેતા, રમેશભાઈ થોડું આરામ કરો, પણ તેઓ હસીને કહેતા, મારા મિતુલનું ભવિષ્ય જ મારું આરામ છે. મિતુલ અભ્યાસમાં ખૂબ હોશિયાર હતો. તે મોટો થઈને ઇજનેર બનવાનું સપનું જોતો. એક દિવસ તેને અમદાવાદની જાણીતી કોલેજમાં પ્રવેશ મળ્યો. પણ સમસ્યા હતી, ફી બહુ જ ઊંચી હતી. રમેશભાઈએ પોતાના ખેતરની અડધી જમીન વેચી દીધી. બકરીઓ પણ વેચી દીધી. ગામવાળાઓ આશ્ચર્યમાં પડી ગયા. તમારા વૃદ્ધાવસ્થામાં શું કરશો? કોઈએ પૂછ્યું. રમેશભાઈએ શાંત અવાજે જવાબ આપ્યો, મારો સહારો મારો દીકરો છે. તેની સફળતા જ મારી સુરક્ષા છે. મિતુલને જ્યારે ખબર પડી ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. પપ્પા, તમે આવું શા માટે કર્યું? રમેશભાઈએ તેના માથે હાથ ફેરવ્યો. બેટા, પિતા પોતાના સપના છોડે છે જેથી સંતાન પોતાના સપના જીવી શકે. વર્ષો વીતી ગયા. મિતુલે મહેનતથી અભ્યાસ પૂર્ણ કર્યો અને એક મોટી કંપનીમાં નોકરી મેળવી. પ્રથમ પગાર મળતા જ તે સીધો ગામે આવ્યો. તે પોતાના પિતાને શહેર લઈ ગયો. નવું ઘર લીધું, ખેતર પણ પાછું ખરીદ્યું. એક દિવસ મિતુલે ગામમાં શાળાનું નિર્માણ કરાવ્યું અને નામ રાખ્યું રમેશ વિદ્યાલય. ઉદ્ઘાટન વખતે તેણે કહ્યું, મારા પિતાનો ત્યાગ મારા માટે દીવો બન્યો. આજે હું જે કંઈ છું તે તેમના પરિશ્રમ અને પ્રેમના કારણે છું. રમેશભાઈની આંખોમાં ગર્વના આંસુ હતા.